કેમ છે? સારું છે, સારું સારું છે. અમને બધા વચન બધા આપો. બધા છેલ્લે બધા આપ્યા. એટલે એ આવ્યા હતા એના પછી આવ્યા બધા. દરેકને આ બધું જાણતા હોય ને એ મેન હોય ને એવી રીતે બધા ઓકે થઈ આવી જાય. એ બધું દેહાદ્યાસનું હું મારું મેન હોય આ બધું જાણતા હોય એવું. જેમ તમે આપણે વાંચ્યું કે આનંદ તે સંકળમાં એટલે સંબોધી કે આનંદ ચિત્ત એટલે આમ જાણે અમે આમ સંકળતા ભ્રાંતિથી બોલતા ને ખાલી એમ કે શબ્દો છે ને હું જાણું છું એમ મેં ખાલી શબ્દો છું એવું જ એ અનંત ચેતગણ આવ્યું એટલે સીધું અનંત ચેતગણ બોલી દીધું. એટલે એનો જ નહીં કે તમે શબ્દોને જાણો અનુભૂતિને એમના કેમ ચાલવાનો શબ્દોના એવી જ નથી આમ હું જાણું શબ્દો જ લાગતો હોય તોય વાંધો નહીં. આ શબ્દો જ લાગતો હોય તોય વાંધો નહીં. વ્યાપકમાં આવી ગયા તમારે વ્યાપક છે ને આજના 3 આવ્યા. અમે તો જાણીએ કે નથી વ્યાપક. પ્રભુને ચાખો ને હા એ તો મૂકી દો. મૂકી દો. હા પ્રભુ મૂકી દો પછી લઈશું. બધા વધારે આવે ને ત્યારે આપીશું. વર્ષો છે ને ભાઈ પણ ગામનો મળે તમે એ ચંચળતા ભ્રાંતિ થઈ ગયા. તમને ખબર તો નથી કે અમે શું લખીએ છીએ. પછી ઘણું વાંચ્યું આનંદ તેજ ઘણું વાંચ્યું આનંદ ચીજ અને શું હું જાણું છું ચંચળતા ભ્રાંતિ કાંઈ નથી. ભલે ચાલે આ ખાલી શબ્દો જેમ રાખો ને શું વાંધો. આ કાંઈ નથી. અમે કાંઈ નથી. આ થતું પોતે કાંઈ નથી. શબ્દો કાંઈ નથી. તમારી ચંચળતા ભ્રાંતિ સર્વસ્વ જેમ રાખી શું વાંધો. સીધાકાશ કોણે પાડ્યું છે? ચાલો આપણે એવું રાખો ને કેમ કે શું કે જીતું સીધાકાશ કોણે પાડ્યું? એમ તો નાખી શકે કોઈ નાખી અમે તો નથી. પછી અમે એવું તો કરી દે. અજ્ઞાની નાખે હા એને કોઈ દાડે સત્સંગ ના કર્યો એ માણસ એવું ના કહે. સીધા ખાસ એટલે પરમાત્મા એમ કે પરમાત્મા નથી એવું તો કોઈ ના કહે. પણ પરમાત્મા એને ભાઈ ને મેં ના અનુભવે છે કહે. એમ ન કહેવાય. એના બધા ચેડા ઉપરથી ચેડા 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 કેવળ ગુજરાતી ચેડા એટલે શું? અને ચેડા ઉપરથી ખબર પડે કે એને એની તમા નથી એમ. એને શબ્દો જ લાગે છે. બોલે કરો જે માણસ ન ગણતો હોય ને એ પરમાત્મા બોલે. જે સ્ત્રીને ધનને માનને ગણતો ઘરને એની વાસનાને અહમને દેહાધ્યાસને ચંચળતા ભ્રાંતિ એમ હું મજામાં છું. હું બધું જાણું છું. ચેડા 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 કોને કહે? ચેડા ચેંચાળા ક્યાં જાય ચંચળતા ભ્રાંતિ ચંચળતા ભ્રાંતિ ચેડા ના ના છેડા એટલે ચેડા પર ખીચરા પણ હોય એમાં નખરા અમે તો એમ કહી શકીએ કે એવા અમે એવું નથી કર્યું. અમે એવા રહ્યા નથી. અને બધા રહ્યા અમે કોઈને ખોટા કહેતા નથી. એ એમ કે ભાઈ એવી રીતે છે અમે અમારી રીતે. અહીંયા આવનારા તો લાખો જ દ્રષ્ટિપથમાં કરોડાને 5 પેઢી તો ઈજી જોઈએ. આ બધું ફરતું હોય એટલે અમને સાચું લાગતું હોય તમને સાચું લાગતું હોય અને એમાંના તમે કહો અને એ બધા જેમ મજા કરતા હોય હું મજા કરું છું. એ બધા જાણે હું જાણું છું. એવું અમને નથી અને એવું અમે કર્યું અને હું ગણતાય નહીં. પહેલી વાત એ આ બધા કરોડો હોય ને તો એ બધા કાંઈ
પોતાની દ્રષ્ટિ તમારા બધા અનંતમાં આખા શબ્દ હોય એનો વાંધો નહીં. આનંદ કચ્છ મહાકાશ શબ્દ હોય તો વાંધો, સૂર્યનારાયણ ભગવાન શબ્દ હોય તો વાંધો, પણ આ તો દેખાય છે બધાને એટલું જોયું તો વાંધો. જે અનંત સચ્ચ મહાકાશ પોતે રહ્યું છે અથવા જે સૂર્યનારાયણ ભગવાન પોતે રહ્યા છે અથવા જે અનંત મહાકાશ પોતે રહ્યો છે એ તો મેં જોયો છે, મને ખબર છે, પણ એ ક્યાં રહ્યો છે? બરોબર ગોઠવ્યું છે, નિશાન કર્યું હતું, હા નિશાન કરે તો એ પ્રમાણે જ છે. હા એમ જ મૂકી દે ત્યારે. બરોબર નિશાન કર્યું હતું. હા ત્યારે મારેલા. તમને એમ ખ્યાલ આવે કે આમાં બધા જનરલ ઇન જનરલ આપણે કઈ રીતે રહ્યા છીએ? કેમ કે આપણે કેમ કે આ એક શાસ્ત્ર છે ને જ્ઞાન છે ને આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, બોલીએ છીએ, લખીએ છીએ, જાણીએ છીએ, એટલે સુધી એમ જ થાય. તો તમને ક્યાં ખબર હતું અમે જે બીજું લખવાના હતા, શું લખવાના તમને આઈડિયા હતો? તમે જેવું અનંત ચેતગણ લખ્યું તમે જાણતા હોય એમ અનંત ચેતગણ એ કેવી રીતે બોલ્યા? એ ઉદ્ગાર ક્યાં ક્યાં જરૂર હતું? એટલે તમે શું કહે એમને સૂચવો છો? તો તમે શું હું જાણું છું એવું બતાવો છો? તો વોટ ઇઝ મિનિંગ? ઇટ્સ મિનિંગ એટલે એમ કે આ કાંઈ નથી અનંત ઘન કેવું પણ એના આગળ વાળું જે છે તો અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા, તો એમાં પ્રકાશ 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 એ નહીં. અમે જ્યારે અનંત તેજગન પરમાત્મા કહેતો તમે કીધું અનંત ચિત ઘન. હા એટલે એટલે એ પણ એમાં ક્યાં આવ્યું? ઘનતા એની ડેન્સ એ તો અનંત તેજગનમાં આવી ગયું હતું, પછી ચિતઘન આવ્યું એનું શું? હા હું જાણું છું તો પણ ના પાડી. ઓમ બરાબર છે, સારું ચાલો તમે જાણો છો, પણ જે બધા જાણે છે જાણે છે અમે જાણતા નથી, અને બધા રહ્યા છે અમે રહ્યા નથી, અને એમ કે તમે કાંઈ નથી તો એ અમારા માટે સૌથી સારું. અને તમે એમ માનતો કે આઈ એમ સમથિંગ તો વાંધો નહીં, એ બરાબર છે. એવું લાગે ને રમણ પ્રભુ ના લાગે બધાને કે અમે બધું જાણીએ છીએ ને? એ જાણે છે, વસીઠ જે કે છે બધું અમે જાણીએ છીએ અને અમે બરાબર છીએ, એવું બધાને હોય ને? રમણ પ્રભુ શું કહે, જીતોડો શું કહે? એવું જ હોય. એ તો એ રહ્યો છે એ જ બતાવે છે કે હું બરાબર છું. વસીઠ જે કે છે એ તો એ જાણે જ છે, પણ એ રહ્યો છે એ વસીઠ કે છે એ રીતે રહ્યો છે. તો પછી અને એને નથી જાણતો, એ નથી જાણતો. વસીઠ કે છે બધું જાણે છે, તો પછી પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं.
વસીઢરામ નિર્વાણ ઉત્તરાર્ધ રાઉન્ડ 38મો રાઉન્ડ. અમે તો કબૂલ કરીએ છીએ, અમને કાંઈ ખબર નથી પડતી. અમે તો કબૂલ કરીએ છીએ, અમને કાંઈ ખબર પડતી નથી, પણ અમને હવે એ ખબર પડે કે આ ચંચળતા ભ્રાંતિવાળાને બધી ખબર પડે એવું અમને થાય. પણ એ ચંચળતા ભ્રાંતિ છે એ અહીંયા કાંઈ નથી, એટલે એને બધી ખબર પડતી હોય એ પણ કાંઈ નથી. તમારા થોડું સાચું બોલજો. હવે વર્ણાશ્રમ ધર્મ તો યાદ નથી ને. આપણે એમ કે બ્રહ્મચારી ગ્રહસ્થ વાનપ્રસ્થ સંન્યાસ ને આશ્રમાતીત અને બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ધ એવું તો કંઈ જેવું જ નથી ને. બધું કોસ્મોપોલિટન કહેવાય ને, શું કહેવાય, શંકર એ મિશ્ર થઈ ગયું ને. તો સાચું બોલશો ગોપ્રભુ, સાચું બોલશો. બે ડોસા ડોસી નેવું કે હોના થાય તો જોડ જ હોય કે નહીં? તમે ત્યજાઈ ગયા એ વાત અલગ છે, બાકી એમ જ કરો બીજું કંઈ ના. હા, તો તમને શું કેવું? તમારે અહીં તો આમ ચંચળતા ભ્રાંતિ કરવી છે, ચેનચાળા કરવા છે, અનંત ચિતગન. એટલે અમને એમ લાગે જાણે ઉડાવતા એવું લાગે. તો શું મિનિંગ? અનંત તેજગન લખ્યું, પછી અનંત ચિતગન એટલે અમે જાણીએ છીએ એવું. ઘન જો કહેતા તો તેજગનમાં આવી ગયું હતું. એટલે શું એક્ઝિબિશન શું કર્યું, પ્રદર્શન? એ ખબર ન પડે. આપણું મગજ છે એ આપણે એમ લાગે કે આપણે જે કર્યું એટલે આપણું મગજ કેવું થઈ ગયું છે. ના કે અમે ના, હવે એમ કે અમે બેલેન્સ આમ બસ બરાબર થઈ ગયા છે. એટલે એમ લાગે છે કે આ જે સત્શાસ્ત્રો છે એનાથી ગુરુ કથા કરો અને ઉપદેશકોના રાફડા ફાટ્યા છે, તો એ સ્ટાન્ડર્ડ ગણીને આપણે કંઈક જાણી લઈએ એમ. તો જાણી લીધું તમે, વર્ષોથી આવો છો એટલે જાણી તો લીધું. તમે સીધું જ કહી દો કે આ બધું ચિદાકાશ, એટલે હું ના ન પડાય એટલેથી જાણી લીધું કહેવાય. તો અને આનંદ ચિતઘન બોલો એટલે જાણી લીધું કહેવાય. તો એટલે અમે લખ્યું, ખાલી લખ્યું અને ખાલી શબ્દો જ છે એવું બતાવું છે કે એ તો તમે કહો તે તમે જાણીએ જ છીએ. તો કેવી રીતે અમે કેવી રીતે લખીએ છીએ અથવા બોલીએ છીએ અને તમે એને એમને સામું આપો છો, એટલે શું છે? અમે જાણીએ જ છીએ એવું જ અમે તો કહીએ. શું કહે વ્યવહાર થાય ને, સામે કોઈ આપે તો એમ બતાવે છે ને કે તમે ક્યાં નવું કહો છો, અમે જાણીએ જ છીએ. તો એવી રીતે એટલે એ અનુભૂતિ છે અથવા એ ચૈતન્ય પ્રકાશ છે અને એ આનંદ ને શાંતિ છે. શું કેવી રીતે? તેની અમે ક્યાં ના પાડી? તમે એમ કહો કે બધા જાણે છે તો ક્યાં ના? બધા પરમાત્મા બોલે જ. વર્લ્ડનો કોઈ નહીં હોય કે પરમાત્મા ન બોલતો. બુદ્ધિ બધામાં હોય, બુદ્ધિ હોય બધામાં બુદ્ધિ. બુદ્ધિ વગરનું કોઈ નહીં. બુદ્ધિ ન હોય તો પોતાનું કામ કેવી રીતે કરી શકે? આપણે એમ કહીએ ને કોઈ માણસ એમ કે બેડ રેસ્ટ હોય તો પોતાનું ન કરી શકે, પણ બધા જ બધું પોતાનું કરે છે, માટે બુદ્ધિ છે નો ડાઉટ. પણ એને વશિષ્ઠ જ્ઞાન કહેતા નથી, ચૈતન્ય કહેતા નથી, કે બ્રહ્મ કહેતા નથી, કે આત્મા કહેતા નથી, કે ચિદાકાશ કહેતા નથી. બરાબર છે ને? કે વશિષ્ઠ કહે છે કે શબ્દ નથી. હવે જો અહીંયા તમે એમ સાંભળ્યું હોય
કે ભાઈ એમ શું સાંભળે કે ભાઈ એક તો તમે જે આવી ગયું એ સમજાવી શકો. અમે તો હું સમજો છું એ રીતે બોલું. તમે એમ કહો કે આખો પ્રકાશ પોતે છે, આખો દેખાવ પોતે નથી, એમ તમે કહી દો એટલે માનવું જ પડે. અહીંથી તમે હામું આપો. પણ તમે બોલે એ કેવી રીતે છે અને આ આવ્યું એ કેવી રીતે છે? તમે કહી દો કે આખો પ્રકાશ પોતે છે, આખો દેખાવ પોતે નથી, એટલે અમે એમ કહીએ કે લ્યો તો પહોંચી ગયા. શું શું કહો તમે? તો એવું આપણે ન કહીએ કઈ ને, કારણ કે એણે કીધું હોય કે આખો દેખાવ પોતે નથી એટલે એમાં અભિમાન ન હોય ને, અને આખો પ્રકાશ પોતે છે એટલે એમાંય અભિમાન ન હોય. જાણતો હોય તો જ બોલતો હોય ને, આપણે એમ કહીએ એના બુદ્ધિ હોય અને જાણતો હોય તો જ બોલતો હોય ને. પણ અમે નથી ગણતા, અમે એ નથી, એવું અમે નથી, એવા નથી. અને તમે એવું જ સામું આપીને એમ કે આ તો હું જાણું તો તમે કાંઈ નથી અને હું જાણું છું તો અમે કાંઈ નથી. તમારી ભ્રાંતિથી અમે જે તમે આરોપથી જે કહેતા હોય અમે નથી. અમે પોતે અમારી અંદર અમે પોતે જે છીએ એ અમે. કોઈ માણસ એમ કે વર્ષોથી આવતો હોય કે ના આ એકદમ પૂર્ણ ન કહેવાય, આપણે જે જીવીએ છીએ સંસારી અજ્ઞાની સંસારી તરીકે, એનું પણ એ પણ પરમાત્મા કહો તો પછી બધું પરમાત્મા છે ને બધે પરમાત્મા છે. ખાલી એકલું તત્વબોધ છે ત્યાં જ પરમાત્મા છે એવું ન કે આપણે અજ્ઞાની સંસારી તરીકે જીવીએ છીએ એ પરમાત્મા વગર નથી એમ કહી શકાય. દલીલ વજૂદવાળી છે, ચોક્કસ છે ને. શું કહે? તો એમ કે અહીંયા જે વસિત પ્રકાશ છે તો એમાં કેવળાનંદ ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, તો એ જ છે, પરમાત્મા જ છે ને બીજું કાંઈ નથી. એવું થોડો આગ્રહ રાખી શકાય કાંઈ એવું. અહીં કેમ કાંઈ રહેવાનું ખાવા પીવાનું બધું નથી જોતું, પહેરવા ઓઢવાનું પાથરવાનું જીવા જે જોવે બધું નથી જોતું. ક્યાંય જોવે છે ને અહીં જોવે છે. અજ્ઞાની સંસારી તો બધું સળંગ જ કરવાનું. એને ડોસો હોય એને ડોસી અરે હોવા જોવે છે ક્યાંય છે. પછી છોકરાને છોકરા રમડવા જોઈએ રાખવા જોઈએ છે એ બધું છે. પૈસા ગણવા જોઈએ છે એ બધું છે. હા શું છે? બુદ્ધિ તો સાચી, બુદ્ધિની ક્યાં ને. પછી એમ બધું જાણીએ છીએ બધા વેદો ઉપનિષદો કે ગીતા કે રામાયણ ભાગવત મહાભારત શિવમહાપુરાણ ભગવતી દેવ બધા બધું જાણીએ. બધા મહાત્મા એમના જીવન ચરિત્રો વચનામૃતો બધું જાણીએ, બધું વાંચ્યું. અને અમે બધા સત્સંગોમાં જઈએ, ભક્તિએ કરીએ, મંદિરોમાં તીર્થોમાં જઈએ અને જપ ધ્યાન કરીએ છીએ, પ્રભુ સ્મરણ ભક્તિ કરીએ છીએ, બધું કરતા હોય હે બધું કમ્પ્લીટ. એમ નહીં, અમારે એમ કે અમુક અમારે જે રિલેશન્સ હોય દેહના તો એ પ્રકારે અમારે કર્મ ઉપાસના બધું કરવું પડે. એટલે કોઈ જાણે સંતોષ થાય, હું નથી કરતો એવું ન થાય કે હું કાંઈ નથી કરતો ભગવાનનું. અને ભગવાન તો જાણે જ છે ને કે મારો ભાવ છે ને, એને બધું ગોઠવતા આવડે. આવું બધું છે. આપણે જે વસીથી સાંભળીએ પ્રકાશથી કે અનંત સુધી ચિદાકાશ છે, તો આ બધું છે. બધું આ બધું આખી જિંદગી જન્મ્યાથી મરી ગયા બધી કરે. આ સ્ત્રી ને આ પુરુષ ને આ પ્રજા ને પ્રજાની પ્રજા, ઘર ને આ ધન અને આ માન, અને એમ કે ના હું બધું વ્યવસ્થિત, આમ હું ખોટું કરતો નથી, બરાબર, હું કોઈ છેતરતો નથી, હું કોઈને દુઃખ દેતો નથી. એટલે એ બધું સ્ટાન્ડર્ડ. અમે લોકો અમારા વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે કર્મો કરીએ, બરાબર. એટલે બધું બરોબર હોય છે એવું. જે સંસાર વ્યવહાર કરવો હોય, લેવડ દેવડ કરવી, સંબંધો કરવા હોય, એમાં બરોબર વિવેક હોય છે. પછી ધોબી કા કુત્તા નહીં, ઘર કા નહીં, ઘાટ કા, એનું કોઈ સમાધાન હોય છે?
કોઈ પણ માણસ હોય અને આ માણસ રહ્યો હોય, જીવ રહ્યો હોય કે વ્યક્તિ હોય, પુરુષ કે સ્ત્રી રહ્યો હોય, તો ઘર છે, ધન છે અથવા સગા સંબંધી છે, હું મારું છે, તો એનું આમ પૂર્ણ સમાધાન કહેવાય, પૂર્ણ શાંતિવાળું. બધી માયા જેને કહીએ સારું ચાલો તો તમારે એમ રાખો, તમારે એમ રાખો. સમજ્યા? તમે બધું જાણી લીધું છે અને અમે કાંઈ નથી એટલું રાખશો તો શાંતિ રહેશે. તમે બરાબર છો, અમે કાંઈ નથી, અને તમે એવું રાખજો કે અમે બરાબર છે, અમે બધું જાણીએ છીએ, અને એવું રાખજો અમે કાંઈ નથી, તો તમને શાંતિ રહેશે. પછી તમે જે કરતા હશો તમે જાણીને જ કરતા હશો, એને અમે જાણીએ કે ભાઈ એમાં એમને સંતોષ ને આનંદ હશે. એટલે જ બધું જાણતા હોય અને કરતા હોય એટલે એમ જ માનવું પડે એ તો જાણે છે અને કરે છે અને રહ્યા છે ને જીવે છે. બરાબર? એટલે પછી અમારી પાસે કોઈ આવે તો અમારે એના જેવા તમારા જેવા પાસે જ મોકલવા પડે. હવે આ બધું જાણે છે એટલે તમે એની પાસે જાઓ, અમે તો કાંઈ નથી. એવું થાય. રસ્તો તો બીજો નથી. શું મહારાજ દાદા જવાની જરૂર નથી, હું નથી એટલું જાણો. એ તો આવડે ને બોલતા. માતા પિતા સબ કુછ है, मैं कुछ नहीं, એ તો જાણી લીધું ને. એ તો એક જ વાર જાણવાનું, પછી બીજી વાર જાણવાનું ન હોય. એક જ વાર સપનામાંથી જાગી જાય પછી સપનું ના રહે. એ તો તત્વબોધ છે. અમે તો તત્વબોધમાં માનતા નથી, Practically. એ તમને ખબર. અમે તત્વબોધમાં માનતા નથી, પણ અમે તમે જે કરો છો એનું તો બિલકુલ ગણતા નથી. એ તો બિલકુલ અમને સાચું લાગતું નથી. અને તમને એમ લાગે હું બધું જાણું છું, હું સાચો છું, તો એની અમારે ના નહીં. જો એ રેગ્યુલર છે, 8 ટાઈમ ઓનલી, 24 કલાકમાં 8 ટાઈમ. બોલો, માંડો કે ઉપનિષદ. ભગવાન તો ન જાને નારાયણ કે શ્વેત में मिल જાય. તમને બધું જ્ઞાન છે, ભક્તિ છે, કર્મ, ઉપાસના, જ્ઞાન, ધ્યાન બધું છે. ભગવાન જે બોલ્યા છે બધું જાણો છો, તો એની તો ના પડાય જ નહીં. પછી તમે એવી રીતે પાછા અર્થ કરો ભગવાનને કે હું જે કરું છું એટલે ભગવાન એવું કહે છે, એવું ગોઠવો ને એવું કરું છું. પછી એવું એટલે એમાં ભગવાનની કૃપા છે. વેરી ગુડ. માણસ કેવો હોશિયાર છે. પોતાની હોશિયારીથી પોતે જ હે? પોતાની હોશિયારીથી પોતે જ હેરાન થાય. અશાંતિ ભોગવે. આપણે કેવી રીતે કહી શકે કે હેરાન થાય છે ને એને તો એમ લાગે કે આપણે વેલ સેટ છીએ, આપણે બધું બરાબર છે, આપણે ખોટું કંઈ કરતા નથી, આપણે ભક્તિ કરીએ છીએ અને આપણે બધું જાણીએ છીએ. અને જે કરતો હોય તો એમાં ભગવાને આવું કહ્યું છે એમ કરીને એનું સમર્થન લઈ લે. એવું નથી હોતું? એમ કે વેદોમાં આવું કીધું છે ને, વેદોમાં આવું કીધું છે ને, ભગવાનની વાણીમાં આવું છે. આપણે જે વારસો છે આપણો, એ વારસામાં આવું છે. એવા પ્રમાણો એને બધા જાણતો હોય. એ ભૂલ હતી એ સમજે છે. આખી જે ભૂલ હતી બધા સુખીના પ્રમાણે આપવાના, ભગવાને ગીતામાં આમ કહ્યું છે ને
ભૂલમાં આમ તેમ કર્યું. અમે આમ કરીએ છીએ એ ભૂલ હતી એમાં. એ સમજાય છે. કેવી રીતે સમજાય? એ હું જ નથી, હું પેદા થયો નહીં ને છતાં હું કરી હું જોવાનું છું ને પછી પણ આખો આભાસ નથી તેમાં કયો શાસ્ત્રો છે એના પ્રમાણે આપણે હું જ નથી કર્યો. શાસ્ત્રનું પ્રમાણ આપનાર જીવપણું તો જુઓ ને કહેવાતું, જીવપણું તો થયું જ નથી. રાત દિવસ પ્રકાશમાં એ જ ઓગળવામાં એ આવે. તો એમ કે ને કે ભગવાન એમ કીધું છે કે એ જીવ મારો અંશ છે. અને કહેનાર ભગવાન છે કે નહીં એ પણ વિચારવું પડે ને. હે કહેનાર શોભનાર હું એ વક્તા શ્રોતા નહીં, આખો પ્રકાશ સ્વયં સહજ સંપૂર્ણ પ્રકાશ છે. અને પેલું શું કીધું? કેનાર. કહેનાર હમ. શોભનાર નથી, આખો પ્રકાશ સ્વયં સહજ સંપૂર્ણ પ્રકાશ છે. જીવભાવ તો પોતાના જીવભાવને સ્ટાન્ડર્ડ ગણીને એને કઈ રીતે બ્રહ્મ રૂપે ઠરાવવો એની જ મથામણ કરે. આપણે આપણે તો છીએ જ નહીં, હળવા ફૂલ. કોઈ એમ કહે ને કે મારી ભૂલ થઈ ગઈ ના ચાલે. કેવું? કોઈ એમ કહે કે મારી ભૂલ હતી, હા. અમે બોલ્યા તમે કંઈક કર્યું એ અમારી ભૂલ હતી, પછી ફરતી ભૂલ ના કરે. એવું હજી સુધી જોવામાં એવું નથી. પડે વાળું અમે ગણતા નથી. કરવું પડે પડે એ આપણે ગણતા નથી. એ પડ્યું જ રહે. એ પડ્યું જ રહે. અમે તો કેટલી વાર બોલ્યા हम कुछ नहीं, हमारा कुछ नहीं, हम कुछ नहीं जानते, हम कुछ नहीं करते, माँ चिदाकाशी જવાય છે. પણ તમને એમ લાગે કે આ જે છે એમને અમુક બધો અભ્યાસ થઈ ગયો છે એટલે બોલે છે તોય વાંધો નહીં. અને તમે કહો કે એ વસિત જે કે છે એ હું બધું જાણું છું તોય બરાબર છે. આપણે ક્યાં નાખી તો સાચું શું? વોટ ઇઝ ટ્રુથ? સત્ય શું છે? દરેક પોતાને માને છે કે હું બધું જાણું છું અને એ જે બધું કરે છે જીવે છે સત્ય છે. અમે નથી, અમને નથી લાગતો, પણ અમે એમ ન કહીએ. એને સત્ય લાગતું તો અમે શું કામ કહીએ? કોઈ ગંદી ગટર ચૂંટતો હોય તો કે હું તો આ ગંગા સ્નાન કરું છું, તો અમે અમારું એને ગંગા ને ગટર એક થઈ ગયા હોય તો કે બધું બ્રહ્મરૂપ છે. શું કે દેહથી કે મનથી બધું એનું એ જ. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ પેજ નંબર 1524 1524. શોર્ટ પ્રેક્ટિકલ શોર્ટ કેવું હોય ને માણસ માટે, આ તો સાપેક્ષતા છે ને માણસ માટે. બિલકુલ ચામડીની ભ્રાંતિ વગર અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત હોય તો એ જ પરબ્રહ્મ છે. અખંડ સચ્ચિદાનંદ. બિલકુલ ચામડીની ભ્રાંતિ વગર, એના સંવેદન વગર અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે તો એ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છે. બોલો શું કહે મામા પ્રભુ? શું કહે શું કહે છે એવો કોઈ માણસ?